તો મારું સ્પષ્ટ માનવું છે ક્યાંક ને ક્યાંક તમામ રાજકીય પાર્ટીઓ ખેડૂતોનો હાથો બનાવી ખેડૂતોનો ઉપયોગ કરતા હોય એવું લાગે છે. તો આવનાર દિવસોમાં એટલે કે આવતી 19 તારીખથી 24 તારીખ સુધી તુલસી શ્યામથી અમે કિસાન સંકલ્પ યાત્રાની શરૂઆત કરીએ છીએ. જે તુલસી શ્યામથી સાવરકુંડલાથી અમરેલી, અમરેલીથી બગસરા ધારી, ત્યાંથી વિસાવદર, માળિયા હાટીના, કેશોદ, જામનગર, મોરબી, રાજકોટ, જસદણ થઈને સુદામડા ગામે 24 તારીખે સમાપન થશે આ કાર્યક્રમ. આ કાર્યક્રમ દરમિયાન ખરેખર ખેડૂતો માટે શું કરવું જોઈએ, ખેડૂતોના પડતર પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય, આગામી દિવસોમાં કોઈ પાર્ટી સાથે જોડાવું કે પછી ખેડૂતો માટે અલગ જ રણનીતિ તૈયાર કરીને અલગ રીતે મોરચો ખોલવો, આ તમામ બાબતે ચર્ચાઓ થશે, તમામ બાબતોના નિર્ણયો લેવાશે. રાજુ કરપડા ઉપર 8 વર્ષ ખેડૂતો માટે લડ્યા પછી પણ 5 વર્ષ આમ આદમી પાર્ટી માટે કામ કર્યા પછી પણ રાજુ કરપડાને ખરાબ ચીતરવા માટે ચોક્કસ પાર્ટીના અમુક લોકો કામ કરી રહ્યા છે. એની સામે રાજુ કરપડાની આબરૂ સાચવી રાખવી ખેડૂતોના હાથમાં છે. મને ભરોસો છે કે આવનાર સમયમાં સૌરાષ્ટ્રના ખેડૂતો યાત્રાને સફળ બનાવી અને આમ આદમી પાર્ટીના અમુક લોકો જે મને બદનામ કરવાની કોશિશ કરે છે એના કાન પર તમાચો મારવાનું કામ, જેને ડરપોક બતાવવાની કોશિશ થાય છે. રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં આવ્યા પછી જેને જેલના ડરથી ભાગી જવાની વાતો થઈ રહી છે એ લોકોને કહીએ છીએ કે રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં આવ્યા પછી મેં ખેડૂતો માટે થઈ, આમ આદમી પાર્ટી માટે થઈ મારા ઉપર 4 કેસ થવા દીધા. ગોપાલભાઈ પર કેમ એક જ કેસ છે? મનોજ ચોરઠિયા 10 વર્ષથી છે, કેમ એક પણ કેસ નથી? ક્યાંક ને ક્યાંક મને બદનામ કરવા માટે માત્ર ગોપાલભાઈ ઇટાલિયા કામ કરે છે. તો સ્વાભાવિક છે મારો જવાબ ગોપાલભાઈ ઇટાલિયાનો હશે. આમ આદમી પાર્ટીથી છેડો ફાડ્યા બાદ રાજુ કરપડા છે તે સતત એક જ વાતને લઈને, એક જ મુદ્દાને લઈને ચર્ચામાં છે કે તેઓ કયો પક્ષ પસંદ કરશે, ભારતીય જનતા પાર્ટીમાં જશે કે પછી પંજો પકડશે, કોંગ્રેસ સાથે જશે. ત્યારે મંગળવારે જ્યારે રાજુ કરપડાએ જાહેરાત કરી, મીડિયા કર્મીઓને કહ્યું કે તેઓ મોટો ખુલાસો કરવા જઈ રહ્યા છે બુધવારના રોજ, ત્યારે એવા ક્યાસ લાગવાના શરૂ થયા હતા કે રાજુ કરપડા એ મુદ્દાને લઈને આખરે જવાબ આપશે કે તે ભાજપમાં જઈ રહ્યા છે કે પછી કોંગ્રેસમાં. પરંતુ રાજુ કરપડાએ આ બંને મુદ્દાને ધ્યાનમાં સાઇડલાઇન કરી અને એક નવી જ જાહેરાત કરી છે, વાત કરી છે તેમણે ખેડૂતોની યાત્રાને લઈને. આ ખેડૂતોની યાત્રા છે તેઓ ગોપાલ ઇટાલિયાના ગઢમાં કરવા જઈ રહ્યા છે. શું કહ્યું છે આ યાત્રાને લઈને, શું જાહેરાત કરી છે રાજુ કરપડાએ, સાંભળો. તો આમ આદમી પાર્ટીની સરકાર છે ત્યાં અહીંયા એમએસપી ની વાતો કરવામાં આવે છે, ત્યાં એમએસપી મુદ્દે લડી રહેલા લોકો પર અત્યાચાર શા માટે? તો મારું સ્પષ્ટ માનવું છે ક્યાંક ને ક્યાંક તમામ રાજકીય પાર્ટીઓ ખેડૂતોનો હાથો બનાવીને ખેડૂતોનો ઉપયોગ કરતા હોય એવું લાગે છે. તો આવનાર દિવસોમાં એટલે કે આવતી 19 તારીખથી 24 તારીખ સુધી તુલસી શ્યામથી અમે કિસાન સંકલ્પ યાત્રાની શરૂઆત કરીએ છીએ. જે તુલસી શ્યામથી સાવરકુંડલાથી અમરેલી, અમરેલીથી બગસરા ધારી, ત્યાંથી વિસાવદર, માળિયા હાટીના, કેશોદ, જામનગર, મોરબી, રાજકોટ, જસદણ થઈને સુદામડા ગામે 24 તારીખે સમાપન થશે આ કાર્યક્રમ. આ કાર્યક્રમ દરમિયાન ખરેખર ખેડૂતો માટે શું કરવું જોઈએ, ખેડૂતોના પડતર પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય, આગામી દિવસોમાં કોઈ પાર્ટી સાથે જોડાવું કે પછી ખેડૂતો માટે અલગ જ રણનીતિ તૈયાર કરીને અલગ રીતે મોરચો ખોલવો, આ તમામ બાબતે ચર્ચાઓ થશે, તમામ બાબતોના નિર્ણયો લેવાશે. આજ દિવસ સુધી કોઈ એવું માનતું કે ખેડૂતોનું સંગઠન નથી, ખેડૂત ક્યારે સંગઠિત થતા નથી અને જેવી રીતે મન ફાવે એવી રીતે રાજકીય પાર્ટીઓ ખેડૂતોનો ઉપયોગ કરી રહી છે. પરંતુ એમને કહીએ છીએ કે ગુજરાતના ઇતિહાસમાં ક્યારે ખેડૂતોને સંગઠિત નહીં જોયા હોય એવી રીતે સૌરાષ્ટ્રના ખેડૂતો આવનાર દિવસોમાં સંગઠિત જોવા મળશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આપના માધ્યમથી અમુક ખેડૂત આગેવાનો, ખેડૂતો અને સામાજિક આગેવાનોને વિનંતી કરીએ છીએ કે અમારી પાસે કાળું નાણું નથી, અન્ય રાજ્યોમાંથી અમારી પાસે પૈસા નથી આવતા, અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ. તો કાર્યક્રમને સફળ બનાવવા માટે ખેડૂતો આગળ આવે, સામાજિક આગેવાનો આગળ આવે અને જે જિલ્લાઓમાં જ્યાં સભાઓ થાય છે, જ્યાં કાર્યક્રમ થાય છે ત્યાં ખેડૂતો સ્વખર્ચે એટલે કે નાનું મોટું યોગદાન કરી કોઈ પાણીની વ્યવસ્થા કરે, કોઈ ચા પાણીની વ્યવસ્થા, કોઈ મંડપની, કોઈ ખુરશીની વ્યવસ્થા કરે એવી આપના માધ્યમથી ખેડૂતોને વિનંતી કરીએ છીએ. એવી રીતે સામાજિક આગેવાનોને, ધાર્મિક આગેવાનો જે ખેડૂતોનું હિત ઈચ્છતા હોય એમને પણ વિનંતી કરીએ છીએ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેનત કરે અને આગામી દિવસોમાં
ખેડૂતોનું મજબૂત સંગઠન બનાવી અને ફરી વખત જ્યારે 24 તારીખે કાર્યક્રમ સમાપન થશે ત્યાર પછી આપની વચ્ચે ફરીવાર આવશું. પણ એક વાત ચોક્કસથી કરું છું કે ગુજરાતના સૌરાષ્ટ્રના ખેડૂતો આજ દિવસ સુધી ક્યાંક ને ક્યાંક કોકની વાતમાં આવીને છેતરાયા છે. આવનાર દિવસોમાં આ ખેડૂત કોઈની વાતમાં આવીને છેતરાશે નહીં. જે લોકોની કથની કરણીમાં તફાવત છે એ લોકોને ખેડૂતની વચ્ચે ઉજાગર કરશું અને સૌરાષ્ટ્રના રાજકારણમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા ખૂબ મોટી ઉથલપાથલ જોવા મળશે. આ 19 તારીખથી જે યાત્રાની શરૂઆત થાય છે, હું એવું માનું છું કે વર્ષો પછી મજબૂતાઈથી કોઈ ખેડૂત યાત્રા નીકળશે અથવા ખેડૂત સંગઠન જોવા મળશે અને સભાની જે સંખ્યા જોવા મળશે, દાવા સાથે કહું છું બિન રાજકીય રીતે આવડી સભા ભૂતકાળમાં ક્યારેય જોવા નહીં મળી હોય. કારણ કે છેલ્લા 5 દિવસથી જે જિલ્લાઓમાં પ્રવાસ કરું છું અને અમારી ટીમ આવતીકાલથી આ તમામ જિલ્લાઓમાં પ્રવાસ કરવાનું ચાલુ કરે છે. તમામ જિલ્લાઓમાંથી અમે 5 એવી ટીમો બનાવી છે. એ ટીમને તમામ કામની વહેંચણી કરવામાં આવી છે. આ કોઈ સામાજિક આંદોલન નથી, આ કોઈ રાજકીય આંદોલન નથી, આ કોઈ રાજકીય સભા નથી, રાજકીય રેલી નથી. આ ખેડૂતો આયોજન કરી રહ્યા છે અને ખેડૂત સમાજ માટેનું એટલે કે ખેડૂતો માટેનું આ એક ખેડૂતનું સંગઠન મજબૂત બનાવવા માટેનો આખો કાર્યક્રમ છે. એને સફળ બનાવવા માટે ખેડૂતો આગળ આવશે. ચોક્કસથી આ યાત્રા જ્યારે ખેડૂત સંગઠિત થતો હોય છે અને બિન રાજકીય રીતે જ્યારે ખેડૂતોનું આયોજન થાય ત્યારે જે પાર્ટી છોડીને આવ્યા છે એ આક્ષેપ કરશે કે ફલાણી પાર્ટી પ્રેરિત છે, ફલાણી પાર્ટી પ્રેરિત છે. તો એ મિત્રોને પણ કહીએ છીએ કે અમારા ખેડૂતો કોણ કોણ આ ખર્ચ ઉઠાવે છે એનું લિસ્ટ જોતું હશે તેનું લિસ્ટ પણ મળશે. આપના દ્વારા વિનંતી કરીએ છીએ કે આ યાત્રા સફળ બનાવવી એ તમામ સૌરાષ્ટ્રના ગુજરાતના ખેડૂતોની નૈતિક જવાબદારીના ભાગરૂપે આપ સૌ યાત્રામાં ઉપસ્થિત રહેજો. રાજુ કરપડા ઉપર 8 વર્ષ ખેડૂતો માટે લડ્યા પછી પણ 5 વર્ષ આમ આદમી પાર્ટી માટે કામ કર્યા પછી પણ રાજુ કરપડાને ખરાબ ચિતરવા માટે ચોક્કસ પાર્ટીના અમુક લોકો કામ કરી રહ્યા છે. એની સામે રાજુ કરપડાની આબરૂ સાચવી રાખવી ખેડૂતોના હાથમાં છે. મને ભરોસો છે કે આવનાર સમયમાં સૌરાષ્ટ્રના ખેડૂતો યાત્રાને સફળ બનાવી અને આમ આદમી પાર્ટીના અમુક લોકો જે મને બદનામ કરવાની કોશિશ કરે છે એના ગાલ પર તમાચો મારવાનું કામ સૌરાષ્ટ્રના ખેડૂતો તમારા તમામ નિવેદનોની અંદર ગોપાલ ઇટાલિયા ટાર્ગેટ કેમ હોય છે? આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલિયા સર્વે સર્વા એ વાતની પણ સ્પષ્ટતા કરી દઉં કે આમ આદમી પાર્ટી હું છોડીને આવ્યો છું. આમ આદમી પાર્ટીમાં મને નુકસાન કરવા માટે, મને બદનામ કરવા માટે, મને જેલમાં વધારે સમય રાખવા માટે કોઈએ કામ કર્યું હશે તો હું ચોક્કસ એ વ્યક્તિનું નામ વારંવાર લઉં છું. પણ મને એવું લાગે છે કે વાત મેં અગાઉ પણ કરી ચૂક્યો છું. એ વાતને વારંવાર રિપીટ ન કરવી જોઈએ. પણ જે મળદ મુસાળાની વાતો થઈ છે, જે 56ની સાતીની વાતો થઈ છે, જે રાજુ કરપડા જેને ડરપોક બતાવવાની કોશિશ થાય છે, રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં આવ્યા પછી જેને જેલના ડરથી ભાગી જવાની વાતો થઈ રહી છે એ લોકોને કહીએ છીએ કે રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં આવ્યા પછી મેં ખેડૂતો માટે થઈ, આમ આદમી પાર્ટી માટે થઈ મારા ઉપર 4 કેસ થવા દીધા છે. ગોપાલભાઈ પર કેમ એક જ કેસ છે? મનોજ ચોરઠિયા 10 વર્ષથી છે, કેમ એક પણ કેસ નથી? ક્યાંક ને ક્યાંક મને બદનામ કરવા માટે માત્ર ગોપાલભાઈ ઇટાલિયા કામ કરે છે. તો સ્વાભાવિક છે મારો જવાબ ગોપાલભાઈ ઇટાલિયાને હશે. અન્ય નેતાઓએ રાજુ કરપડાની વેદનાને સમજી છે. અન્ય નેતાઓ રાજુ કરપડા પાર્ટીમાંથી ગયા એનાથી દુઃખ છે એમને. તો એ લોકો વિશે હું નથી બોલતો. પણ હું જેના કારણે ગયો છું, ખરેખર ગુજરાતના ખેડૂતોને કોઈ ગુમરાહ કરવાના પ્રયત્ન કરે છે તો સ્વાભાવિક છે કે વ્યક્તિનું નામ લઈશ. તો ખાલી ગોપાલભાઈ જ કેમ બોલે? આટલા વર્ષ તમે એની જોડે રહ્યા, તમને તમારા અનુભવ પરથી તમને શું લાગે, કારણ શું હોય છે? મને એવું લાગે છે કે ગોપાલભાઈનું ટાર્ગેટ કરવા માટે મેં વિસાવદરની ચૂંટણીમાં મારી વફાદારી નિભાવી, 5 વર્ષ પાર્ટી માટે વફાદારી નિભાવી. આમ આદમી પાર્ટીનું પ્લેટફોર્મ છોડ્યું 20મી જ મિનિટે રાજુ કરપડાને ગદ્દાર ચિતરવાનું કોઈએ કામ કર્યું હોય તો એ ગોપાલભાઈ ઇટાલિયા છે. તો સ્વાભાવિક છે કે મારી વાત એની સામે હશે. ક્યાંક ને ક્યાંક મેં વફાદારીથી કામ કર્યું છે. મન ખરાબ ચિતરી અને ગદ્દારીનું કામ જેને કર્યું છે એની પર મારા આક્ષેપો હશે. તમારા આક્ષેપો ભલે રહ્યા પણ એ ગોપાલભાઈ એકલા જ તમને કેમ ટાર્ગેટ કરે એવું પૂછ્યું તમે? મેં અગાઉ પણ મેં કહ્યું છે કે અહીંની વાસ્તવિકતા ઉપર સુધી પહોંચાડવાનું કામ રાજુ કરપડા કરતો. કેજરીવાલજીને નજીક રાજુ કરપડા ગયો ત્યારથી જ આ પ્રશ્નની શરૂઆત થયેલી. રાજુ કરપડા જેલમાં ગયા પછી મેં અગાઉ પણ કહ્યું છે, વારંવાર એ વાત રિપીટ કરવા નથી માંગતો. અમુક જે ડિટેલ જે હતી એ ક્યાંક ને ક્યાંક
મારી જ પાર્ટીના હોવા છતાં મેં વિશ્વાસ મૂકીને અમુક કામની વહેંચણી જે કરેલી હતી કે અંદર ગયા પછી આટલું કામ કરવું, તો એમાં ક્યાંક ને ક્યાંક અંદર ગયા પછી વધારે સમય ફસાય રહે, આ એક ષડયંત્ર પણ તૈયાર થયેલું. અમુક નેતાઓ એમાં ખુશ ના હોવા છતાં પણ એ નેતાઓનું ઉપજેલું નહીં. અને આજની સ્થિતિ એ ગુજરાતની અંદર હું તમે બધા જાણીએ છીએ. પરંતુ હું એકના એક વાત રિપીટ કરીશ તો મને એવું લાગે છે કે આમ આદમી પાર્ટી જ માત્ર ટાર્ગેટ હોય આવું લાગે. મારો ટાર્ગેટ આમ આદમી પાર્ટી નથી. આજ દિવસ સુધી હું કેજરીવાલજી માટે એક ખરાબ શબ્દ બોલ્યો નથી. આજ દિવસ સુધી અહીંયા રહેલા પ્રભારીઓ વિશે, ઈશુદાનભાઈ વિશે ખરાબ શબ્દ બોલ્યો નથી. ક્યાંક ને ક્યાંક જે માણસ ખરાબ કરી રહ્યા છે, જે માણસ ખરેખર માત્ર ને માત્ર રાજકીય રોટલા શેકવા માટે મીડિયાની સામે આવી મીઠી મીઠી વાતો કરી ગુજરાતના ખેડૂતોને, મજદૂરોને ગુમરાહ કરી રહ્યા હોય, સ્વાભાવિક છે. જેમ મારી સાથે ગદ્દારી કરી છે, મેં આટલો સમય કામ કર્યું, સાથે છતાંય ગદ્દારી કરી છે, તો ખેડૂતો અને મજદૂરો તો શું અપેક્ષા રાખી શકે? અને આવનાર સમયમાં તમામ પુરાવાઓ સાથે મુદ્દાઓ આપની સામે મૂકીશું. મને એવું લાગે છે કે હિસ્ટ્રી તમે તપાસશો, ઈશુદાનભાઈ પ્રમુખ બન્યા ત્યાર પછી 11 મહિના સુધી ગોપાલભાઈ ઇટાલિયા શા માટે એક પણ પાર્ટીના કાર્યક્રમમાં ન આવ્યા, આ તમે રેકોર્ડ ચેક કરશો તેના પરથી અનુમાન આવી જશે. લાલજીભાઈ તબિયત કેવી છે? લાલજીભાઈ દેસાઈને ત્યારે પણ અમે કહ્યું હતું, આજ પણ કહીએ છીએ કે લાલજીભાઈ દેસાઈને ત્યાં હું ખબર પૂછવા ગયેલો અને એ જ વખતે ત્યાં અમિતભાઈ ને લોકો આવેલા અને સ્વાભાવિક છે ચા પાણી પીધી અને મળવાનું થયું. વિશેષ વાત કઈ ત્યાં થઈ નથી, કોઈ બીજી ચર્ચા રાજકીય થઈ નથી. આજે અગત્યની જાહેરાત તો તમે કરી દીધી, મહત્વની જાહેરાત ક્યારે કરશો? પાર્ટીમાં યાત્રા પછી જોડાવાના કેમ છો? યાત્રા પૂરી થયા પછી મેં પહેલા કહ્યું કે રાજુ કરપડાનું ભવિષ્ય ખેડૂતો નક્કી કરશે અને યાત્રા પૂરી થયા પછી માત્ર રાજુ કરપડા નહીં હોય, સૌરાષ્ટ્ર આખાના ખેડૂતો રાજુ કરપડા જ્યાં જશે એ સૌરાષ્ટ્રના ખેડૂતો નક્કી કરશે ત્યાં જશે, અને રાજુ કરપડા જશે ત્યાં સૌરાષ્ટ્રના ખેડૂતો એની સાથે હશે. પણ એમને તમે કહો છો રાજકીય પાર્ટીમાં જવાની તમે વાત કરી રહ્યા છો, એની પહેલા તમે એવું કીધું કે કોંગ્રેસ હોય કે ભાજપ ખેડૂતો માટે કોઈ વાત કરી નથી, એના માટે કોઈ કામ કર્યું નથી, તો એ પાર્ટીમાં કેમ જવાનું? મેં એ જ કહ્યું કે કોઈ રાજકીય પાર્ટીમાં જવાનો કઈ અત્યારે નિર્ણય લીધો નથી. પછીની વાતમાં એ છે કે અમારા ખેડૂતો નક્કી કરશે પાર્ટીમાં જવું કે અમારા ખેડૂતોની તાકાતથી સરકાર પાસે મજબૂરી સરકારને મજબૂર કરીને કામ કરાવવું. આ ખેડૂતની તાકાત, ખેડૂતનું સંગઠન નક્કી કરશે. અને આવનાર સમયમાં મેં પહેલા પણ કહ્યું, હજુ પણ રિપીટ કરું છું કે સૌરાષ્ટ્રમાં કોઈએ કિસાન ખેડૂતોનું સંગઠન મજબૂત નહીં જોયું હોય, એવડી મજબૂતાઈથી ખેડૂતો આગળ આવશે અને ખેડૂતોના કામ સરકાર પાસે કરાવશે. અને વિપક્ષ જો પ્લેટફોર્મ આપશે તો સ્વાભાવિક છે ખેડૂતો વિપક્ષના પ્લેટફોર્મ પરથી પણ સરકાર પાસેથી કામ કઢાવશે. રાજુ કરપડાની આ જાહેરાતને લઈને આપનું શું માનવું છે, આપનું શું મંતવ્ય છે, અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. મને આપશો રજા. નમસ્કાર.